એક રોકાણકાર મિત્ર મને કે મને વોરેન બુફેટના ઇન્વેસ્ટમેન્ટ પ્રિન્સિપલ્સની તમે જે આગળ વિડીયો મૂકી હતી એની થોડી ડિટેલમાં વાત સમજાવો. તો વોરેન બુફેટનો એક મહત્વનો સિદ્ધાંત એ છે કે નેવર લૂઝ મની, ક્યારે પૈસા ગુમાવવા નહીં. અને બીજો સિદ્ધાંત છે કે પહેલા સિદ્ધાંતને ભૂલવો નહીં. એટલે પહેલો સિદ્ધાંત એમ કે છે કે પૈસા ગુમાવવા નહીં. હવે સ્ટોક માર્કેટમાં પૈસા ગુમાવવા નહીં એ તો બહુ મોટી વાત છે, કારણ કે કોઈ પણ ઇન્વેસ્ટર હોય, બજાર ઉપર નીચે થાય, બજારમાં મોટું કરેક્શન આવે તો ગભરાઈ જઈને અથવા ખોટા ભાવે એ શેર લઈ અને પાછો ફસાઈ જાય અને પછી નીચે જાય ત્યારે બજાર વેચી નાખે. તો આ બધું બતાવે છે કે નેવર લૂઝ મનીનો કન્સેપ્ટ એ બહુ જ અગત્યનો છે, પણ ભાગ્યે જે લોકો ફોલો કરી શકતા હોય છે. તો વોરેન બુફેટ આ કેવી રીતે બોલી શકે છે? તો એમને બોલવા પાછળનું કારણ એવું છે કે તેમને એક પ્રિન્સિપલ આપ્યો છે વેલ્યુ ઇન્વેસ્ટિંગ. તો આ વેલ્યુ ઇન્વેસ્ટિંગ એવું છે કે જેમાં એ એવું કહે છે કે જે કંપનીઓનો ઇતિહાસ 30-40 વર્ષનો હોય, જે કંપનીઓને ઓપરેશન શરૂ કરે 30-40 વર્ષનો સમયગાળો થયો હોય, ત્યારબાદ એ કંપનીના શેરના ભાવ જે ઓલ ટાઈમ હાઈ ત્યાંથી 40-50% તૂટ્યા હોય, એની ઇન્ટ્રીન્સિક વેલ્યુથી 30-40% સસ્તો થયો હોય, એને જે આવનારા વર્ષોનું સારું લાગતું હોય ભવિષ્ય, તો એ કંપનીઓના શેરો ખરીદો. એટલે આ તો કેવી વાત થઈ કે ભંગારના ભાવે વસ્તુ લેવાની વાત છે. તમે કોઈ શેર છે એ 30-40 વર્ષથી ઓપરેટ કરતો હોય, એટલે એણે પોતાની તેજી અને મંદીની સાયકલ જોઈ લીધી હોય, તેજી મંદીમાં એણે મેનેજમેન્ટની કસોટી પણ કરી હોય કે મેનેજમેન્ટ કેટલું સારું છે કે જે કંપનીને ચલાવી શક્યું અને જ્યારે તેજી આવી ત્યારે ઉપર લઈ શક્યું. તો આ કહેવાનો મતલબ એવો છે કે એના ઘણા બધા પ્રિન્સિપલ એવી રીતના છે કે જેમાં એ માણસ એકદમ વેલ્યુ ઇન્વેસ્ટિંગ એટલે કહે છે કે જે કંપનીઓના ભાવ પુષ્કળ પ્રમાણમાં તૂટી ગયા, જે ખરેખર સારી હોય, જેને કોઈ કારણસર ભાવ તૂટ્યા હોય અને મેં એની વર્ષો સુધી રાહ જોયા પછી મને જ્યારે એ વેલ્યુ નજીક આવે ત્યારે હું ખરીદું છું. તો એક એક્ઝામ્પલ છે એમનો કે કોકા કોલા કંપની અમેરિકામાં લિસ્ટેડ છે. એમાં એમને લાગ્યું કે મારે રોકાણ કરવું જોઈએ. તો એમણે એ કંપનીનો અભ્યાસ કરવા માટે ઓછામાં ઓછા અને એ શેર્સ ખરીદવા માટે 12 થી 13 વર્ષનો સમયગાળો લાગ્યો. એમણે જોયું કે મને આ શેર ખરીદવા છે પણ એની કિંમત બહુ ઊંચી છે, જ્યારે નીચે આવશે ત્યારે ખરીદીશ. આમ કરતાં કરતાં એમણે 12 થી 13 વર્ષનો સમયગાળો લીધો. જ્યારે કોકા કોલાના ભાવ એમની વેલ્યુની નજીક આવ્યા ત્યારે એ ખરીદ્યા. એટલે ઇન્વેસ્ટર્સને આ વસ્તુની ખબર હોવી જોઈએ કે શેર બજારમાં બે ભાવ ચાલે છે, એક માર્કેટ પ્રાઇસ અને બીજી કંપનીની વેલ્યુ. કંપનીની પોતાની વેલ્યુ કેટલી છે, એટલે ઇન્ટ્રીન્સિક વેલ્યુ એ એવું છે કે કંપનીની કેટલી એસેટ છે, કંપનીની કેટલી બ્રાન્ડ છે, કંપનીનો પોર્ટફોલિયો કેવો છે, કંપનીની પ્રોફિટેબિલિટી કેટલી છે, કંપની દર વર્ષે કેટલું કમાય છે, કંપની તેના શેર હોલ્ડર્સને કેટલું આપે છે. આ બધા ફંડામેન્ટલ ફેક્ટર્સ જોયા પછી એની ઇન્ટ્રીન્સિક વેલ્યુ નીકળતી હોય છે. જ્યારે માર્કેટ વેલ્યુ એટલે શું છે કે જે બજારમાં આપણને કોટ થાય છે, બજારમાં આપણે જોઈએ છે સ્ક્રીન ઉપર ભાવ દેખાય છે, એ માર્કેટ વેલ્યુ છે. તો એ એમ કહે છે કે માર્કેટ વેલ્યુ અને ઇન્ટ્રીન્સિક વેલ્યુમાં બહુ ડિફરન્સ છે. માર્કેટ વેલ્યુ કદાચ એવું પણ હોય છે કે એની ઇન્ટ્રીન્સિક વેલ્યુ કરતાં ઘણી બધી વધારે હોય, અને કદાચ એવું પણ હોય છે કે માર્કેટ વેલ્યુ ઇન્ટ્રીન્સિક વેલ્યુ કરતાં નીચે પણ ચાલશે. તો એ એવું પસંદ કરે છે કે જ્યારે ઇન્ટ્રીન્સિક વેલ્યુની નજીક માર્કેટ વેલ્યુ આવી જાય અથવા એની નીચે આવી જાય ત્યારે હું શેર ખરીદીશ. તો આવા ઘણા બધા એક્ઝામ્પલ એમણે એમના ઇન્વેસ્ટમેન્ટ પીરિયડમાં બતાવ્યા છે કે જેમાં એ જ્યારે પ્રાઇસ કરેક્શન આવ્યા, એ કંપનીની માર્કેટ વેલ્યુ અને ઇન્ટ્રીન્સિક વેલ્યુ નજીક આવી ત્યારે જ એમને ખરીદાય. એટલે એવું કહી શકાય કે માર્કેટ વેલ્યુ એટલે બજારમાં તમે જે ભાવ આપો છો તે, અને ઇન્ટ્રીન્સિક વેલ્યુ એટલે જે કંપનીની વેલ્યુ છે. એટલે આપણે એક્ઝામ્પલ વાત કરીએ તો આપણે બજારમાં ધારો કે મોબાઈલ ખરીદવા ગયા, તો આપણે મોબાઈલના 5,000 રૂપિયાનો કે 7,000નો મોબાઈલ ખરીદ્યો છે. હવે એને આપણને ખબર નથી કે આની ઇન્ટ્રીન્સિક વેલ્યુ કેટલી છે, આપણે તો માર્કેટ વેલ્યુ આપી નથી. જ્યારે કંપનીના કેસમાં એ બંને અલગ છે. કંપનીના બજારના ભાવ એક્ઝાબરેટેડ વધેલા હોય ત્યારે ઊંચા ભાવ મળે છે, જ્યારે પ્રાઇસ કરેક્શન આવે ત્યારે 30-40%, 50% સુધી ભાવ તૂટી જાય. તો એ જે માર્કેટ વેલ્યુ અને ઇન્ટ્રીન્સિક વેલ્યુનો ડિફરન્સ છે તે બતાવે છે. તો આ વોરેન બફેટની સ્ટાઇલ એવી છે કે જે કંપની પુષ્કળ મુશ્કેલીમાં આવી ગઈ હોય, એને કોઈ એવું ફ્યુચર લાગતું ના હોય, બધું જ નેગેટિવ લાગતું હોય, ત્યારે એ શેર્સ હું ખરીદીશ અને તેમાં વર્ષો સુધી બેસી રહીશ. પાછો બીજો એમનો મોટો પ્રિન્સિપલ છે કે ફોર ડિકેડ્સ, એટલે હું 1-2 વર્ષ નહીં પણ ઓછામાં ઓછો 30-40-50 વર્ષ સુધી રહીશ, 3-4 દાયકાઓ સુધી રહીશ કે જેમાં એની
વેલ્યુ મને જે એપ્રિશિએટ થાય જોવા મળે. એટલે કહેવાનો મતલબ એમ છે કે એમણે જે પણ કંઈ પ્રિન્સિપલ બનાવ્યો છે અને અબજો રૂપિયા રોક્યા છે એ આ પ્રિન્સિપલ વેલ્યુ ઇન્વેસ્ટિંગને ફોલો કરે છે. એ ભાગ્યે જ કોઈ ગ્રોથ સ્ટોક લીધેલા છે. ગ્રોથ સ્ટોક એટલે એવા કે જે સ્ટોક ઓલરેડી વધેલા હોય, જેમાં બધાને પ્રિડિક્ટેબિલિટી હોય કે આ કંપનીનું અર્નિંગ્સ કેટલું આવવાનું છે. જ્યારે વેલ્યુ એ છે કે ઘણા બધાને ખબર નથી કે અંડર વેલ્યુ સ્ટોક્સ કેટલા સારા હોય છે. અંડર વેલ્યુ સ્ટોક્સ એટલે જે ઇન્ક્રીઝિંગ વેલ્યુથી પણ નીચે મળતા હોય, અને જ્યારે માર્કેટમાં કરેક્શન આવે છે ત્યારે ચોક્કસપણે એ ઇન્ક્રીઝિંગ વેલ્યુથી પણ નીચે મળતા હોય. તો બીજી એક વાત કરીએ આપણે કે જે પીઈ રેશિયો છે, પ્રાઇસ અર્નિંગ રેશિયો છે, એ પ્રાઇસ અર્નિંગ રેશિયો પણ ખૂબ જ ઓછો હોય ત્યારે ખરીદે છે. કારણ કે જ્યારે બજાર વધતું હોય ત્યારે પીઈ રેશિયો 10, 15, 20, 25, 50 સુધી પહોંચી જતો હોય છે. અને જ્યારે બજારમાં મોટું કરેક્શન આવે ત્યારે આ પીઈ રેશિયો 10, 12, 15 પણ આવી જતો હોય છે. એટલે આ બધા ફેક્ટર્સને જોઈને એ પૈસા રોકે છે. એટલે એ ગર્વથી કહી શકે છે કે હું પૈસા ગુમાવતો નથી અને હું વર્ષો સુધી રહું છું, એટલે મને એમાં ફાયદો મળે છે. થેન્ક યુ.